નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો IPL 2026 ને હું છું જય શર્મા। તો ગઈકાલે બેંગલુરુના બોલર્સના ઝંઝાવાત સામે લખનૌની ટીમ માત્ર 146 રનમાં ધરાશાયી થઈ ગઈ, જેમ હેઝલવુડની શિસ્તબદ્ધ બોલિંગ અને રશિકની 4 વિકેટોએ મેદાન ગજવ્યું અને આ શાનદાર જીત સાથે જ RCBએ રાજસ્થાનને નેટ રન રેટમાં પાછળ છોડીને પોઈન્ટ ટેબલના સિંહાસન પર કબજો જમાવી લીધો। પણ ઉત્સાહ અહીં અટકતો નથી, કારણ કે આજે પણ મુંબઈના વાનખેડેમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ફોર્મમાં ચાલી રહ્યો છે। ફોર્મમાં ચાલી રહેલો શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સ સામે થવાનો છે। શું મુંબઈ આજે પોતાના ઘર આંગણે હારનો સિલસિલો તોડી શકશે કે પછી પંજાબ તેની વિજય કૂચ જારી રાખશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ગઈકાલે રમાયેલી બેંગ્લુરુ અને લખનૌ વચ્ચેની મેચ અને આજે જે ખાસ ઝંઝાવાતી મેચ જોવા મળી શકે છે તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ બેંગલુરુના રસિક, હેઝલવુડ અને ભુવીની દમદાર બોલિંગ સામે શરણે થઈ જતા માત્ર 146 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। લખનૌ તરફથી માર્શે 40, મુકુલ ચૌધરીએ 39 અને બદોનીએ 38 રન બનાવ્યા હતા। હેઝલવુડ તો ગઈકાલે એટલો ખતરનાક હતો કે તેનો કોઈ બોલ બેટર્સના બેટમાં આવતો જ ન હતો, તેથી જ 4 ઓવર્સમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ ઝડપનાર આ વર્લ્ડ ક્લાસ બોલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો। જ્યારે રસિકે અત્યાર સુધીનું IPLનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા માત્ર 24 રન આપીને 4 વિકેટો ઝડપી હતી, જ્યારે દિગ્ગજ ભુવીએ લખનૌના 3 બેટર્સને તંબુનો રસ્તો બતાવ્યો હતો। આ સાથે જ બેંગલુરુએ પોઈન્ટ ટેબલની ટોચ પર રહેલ રાજસ્થાનને સરખા પોઈન્ટ્સ હોવા છતાંય નેટ રન રેટના આધારે બીજા ક્રમે ધકેલી પ્રથમ ક્રમ પર કબજો કરી લીધો હતો। આજે જોરદાર મેચ છે। 4માંથી 3 મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર ત્રીજું સ્થાન ધરાવતી શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ ટીમ ઘર આંગણે સતત હારતી 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 વાગે ટકરાશે। અશોકભાઈ, ગઈકાલે રમાયેલી મેચના રિવ્યૂથી શરૂઆત કરીએ તો ગઈકાલે જે બેંગલુરુ અને લખનૌ વચ્ચેની મેચ એક તરફી અને લો સ્કોરિંગ થઈ તેમ કહી શકાય, અને સાથે શું બેટ્સમેન માટેની ગેમમાં બોલર્સનો મહત્વનો રોલ હોઈ શકે છે IPLમાં? ને આ એક બહુ અગત્યનો સવાલ છે, કારણ કે આ વખતે આપણે જોયું કે ગઈકાલે જે રીતે બોલિંગ થઈ દેટ વોઝ ફેન્ટાસ્ટિક। થોડા દિવસ અગાઉ પ્રફુલ્લ અને એની બોલિંગ બહુ જોરદાર હતી, એ લોકોએ બહુ સારી બોલિંગ કરી। જે પ્રમાણેની ક્રિકેટ અત્યારે રમાય છે, અથવા તો જે પ્રકારનું ટાર્ગેટ લઈને ચાલો છો તમે 250નું કે 225નું, એની અંદર હું માનું છું કે સ્માર્ટ ક્રિકેટર્સ અથવા તો સ્માર્ટ બોલર્સ માટે એક નવી ક્ષિતિજો ખુલી છે એવું કહી શકાય। આ એટલા માટે હું કહું છું કે તમારો એમ જે છે એમ એટલો બધો ઊંચો છે કે તમારી પાસે જો એક્યુરેટ બોલિંગ જો થતી હોય તો એની કાલે હેઝલવુડની બોલિંગ સાહેબ જોતો તો અરે બેટ્સમેન વોઝ નોટ એબલ ટુ જજ કઈ બોલ કેવી રીતે રમવો એ ખબર નથી પડતી। ઇટ વોઝ બ્યુટિફુલ બોલિંગ, અને એને કોઈ શબ્દોમાં વર્ણવી ના શકાય। ઇનસાઇડ માટે રમે તો બહાર નીકળે બોલ, બહારથી આવે તો બહારનો બોલ કરીને છોડવા જાય તો અંદર આવે। ઇટ વોઝ હોરિબલ બોલિંગ એટલા માટે કહું છું કે એની બોલિંગ તો રિષભ પંત તો સીધી હાથ ઉપર આવી બરાબરની, અને પછી પેવેલિયનમાં પાછું જવું પડ્યું, ફરી આવ્યો, પછી કંઈ થયું નહીં, રન્સ વધારે થયા નહીં, પણ કહેવાનું તાત્પર્ય છે કે એટલી જબરજસ્ત બોલિંગ જોઈ। બીજો છે ભુવનેશ્વર કુમાર, હી વોઝ રાઇટ ઓન ધ પીક, સુપર બોલિંગ કરી એણે, કારણ કે એ તો બહુ જબરજસ્ત બોલર છે જ અમે, કારણ કે એની પાસે સ્વિંગ પણ છે, એની પાસે સ્પીડ પણ છે, તો એણે પણ બોલિંગ સારી કરી। રસિક કરીને એક બોલર છે, નાવ હી હેઝ બોલ્ડ વેરી વેલ। બહુ જરૂરી છે આમાં કે તમે એના સ્લોટમાં આપો છો, દેર ઇઝ અ સ્લોટ કોલ, તમને એ જગ્યામાં કોઈ પણ ખેલાડીને જો બોલ મળે તો હું નથી માનતો કોઈ ખેલાડી એને 6 માર્યા વગર રહે, એટલે સ્લોટમાં પડેલા દરેક બોલને તમે ડિસ્પેચ કરી દેવાના છે બાઉન્ડ્રીની બહાર। નો વેર આર યુ બોલિંગ? તમે યોર્કર નાખો છો, તમે શોર્ટ નાખો છો, તમે સ્લોઅર ડિલિવરી નાખો છો, પણ જે બોલિંગનો અત્યારે સૌથી વધારે ઉપયોગ થાય છે દેટ ઇઝ ધ સ્લોઅર વન્સ। નાઉ સ્લોઅર વન્સ ઇઝ ઓલવેઝ ડિસિવિંગ ટુ ધ બેટ્સમેન। બેટ્સમેનને હંમેશા
ક્યાંક ને ક્યાંક બીટ કરે છે અથવા તો એને તમે આઉટસાઇડ, અને બીજું એક હવે નવો ટ્રેન્ડ નીકળ્યો કે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલિંગ કરો તમે. તો આ બંનેના કારણે ક્યાંક આઈપીએલની અંદર અથવા તો જ્યાં રનના ઢગલા જોઈએ એ જગ્યાએ હું માનું છું કે યસ, બોલર્સ હેવ મેડ ધેર વે. એ લોકોએ આની પહેલાં જે આપણે બોલિંગ જોઈએ પ્રફુલ્લીને એ સ્પિન બોલર હતા, એ સ્પિન બોલરોએ જોરદાર બોલિંગ કરી. કાલે એવરી વન વોઝ ધ ફાસ્ટ બોલર્સ એન્ડ ધે બોલ્ડ ઇટ ટુ ધ પરફેક્શન. એટલે તમારે નવા શોટ્સ ઇન્વેન્ટ કરવાના છે, તમારે રન્સ બનાવવાના છે, પાવર પ્લેમાં રન બનાવવાનું પ્રેશર છે તમારી ઉપર. એ વખતે જો આવો વર્લ્ડ ક્લાસ બોલર કોઈ તમારી સામે આવી જાય કે જેના બોલ ભેગા જ ના થાય, એ તમે જે સ્લોટની અપેક્ષા કરો સ્લોટમાં બોલ આવે જ નહીં એનો, જે રીતે પૂરન આઉટ થયો કે જે રીતે બાકીના ખેલાડીઓ આઉટ થાય, સાહેબ મિઝરેબલ. કોઈ 146 તમે વિચાર તો કરો, નોટ અ સિંગલ બેટ્સમેન કે જે એમ કહી શકે કે હા એ વિથ કોન્ફિડન્સ રમતો હતો. અને વાય હેઝ બીન સિલેક્ટેડ ધી, કારણ કે એને 4 ઓવર નાખી હેઝલવુડે માત્ર 20 રન આપ્યા. હી ગેવ અવે 20 રન્સ અને એક જ વિકેટ ભલે મળી છે. 4 વિકેટવાળાને નથી મળ્યું પ્લેયર ઓફ ધ મેચ, બટ એને મળ્યું છે કારણ કે ધ વે હી હેઝ બોલ્ડ વોઝ ટેરિફિક. વર્લ્ડ ક્લાસ ટેસ્ટ બોલિંગનો આ માણસ, અને એણે ગઈકાલે એટલી જેન્યુઇન પેસની સાથે સાથે વેરિએશન્સ ઊભા કર્યા, એની સાથે સ્લોઅર એણે મિક્સ કર્યા કે દરેક બેટ્સમેન થાપ કહી ગયા. રિષભ પંત વોઝ નોટ એબલ ટુ કંટ્રોલ હિમસેલ્ફ, સીધી એને હાથ ઉપર વાગ્યો એને. તો ક્યાંક બહુ જ સરસ અને ઉમદા પ્રકારની બોલિંગ કાલે જોવા મળી. અને ખેર લખનૌની ટીમ જે છે, ટીમના ખેલાડીઓ બહુ મોટા નામવાળા છે ટુ બી પ્રિસાઇઝ, પણ હજુ સુધી એમને જોઈતું પ્રદર્શન નથી થયું. બટ યસ, બેંગ્લોર બોલર્સ હેવ ડન અ ટેરિફિક બોલિંગ યેસ્ટરડે. અશોકભાઈ, ખાસ કરીને આપણે હેઝલવુડની વાત કરી તો શા માટે હેઝલવુડને માત્ર 1 વિકેટ લીધી છતાંય પ્લેયર ઓફ ધ મેચ બનાવ્યો? અને ખાસ કરીને બેંગલુરુની વાત કરીએ તો ભુવી અને રસિકની બોલિંગ કેવી રહી? તો સી એક્ઝેક્ટલી ઇફ યુ વોન્ટ ટુ સી, રસિકે 4 વિકેટો લીધી છે. હી હેઝ બોલ્ડ વિથ અ ગ્રેટ પરફેક્શન. એની બોલની મૂવમેન્ટ એટલી સરસ હતી કે બેટ્સમેન ડિસીવ થાય, એની લેન્થ એટલી જેને કહેવાય કે લેન્થ ઉપર બેટ્સમેન બીટ થાય, વેરિએશન્સ એના સારા હતા. સી દરેક ખેલાડી જ્યારે મેદાન ઉપર ઉતરે તો એક સારામાં સારું પ્રદર્શન કરવા માટે ઉતરે, અને સૌથી એથી પર વિશેષ મહત્ત્વ એ છે કે દરેકને એમ હોય કે હું સ્ટાર બનું. સો ધીસ ઇઝ સમથિંગ. એ દિવસે એ ખેલાડીનો જો દિવસ હોય તો એ ભારે પડી જાય. ગઈકાલે દેટ વોઝ હેઝલવુડ ટુ બી પ્રિસાઇઝ. પહેલાં તો હેઝલવુડના પ્લે કે એના બોલ ભેગા જ ના થયા હતા, બેટ્સમેન માટે કોઈ રીતે સેટ ના થયો. અને એટલા માટે બીજા બોલર્સની અંદર બેટ્સમેન પ્રેશરમાં છે કે રન બનાવવાના છે. આજે બોલિંગ ઇઝ નોટ ઓનલી બોલિંગ વિચ કેન ટેક વિકેટ્સ, બોલિંગ વિકેટ સાથે કેવું પ્રેશર ક્રિએટ કરે છે કે જેથી કરીને નેક્સ્ટ બોલરને વિકેટ મળે, દેટ ઇઝ કોલ્ડ બોલિંગ. હેઝલવુડે જે પ્રેશર ક્રિએટ કર્યું એટલું જબરજસ્ત, રન જ ના આવે, વિકેટ એક જ ગઈ બટ રન આવે જ નહીં. તો ઓબ્વિયસ છે કે જે અધર બોલર્સ જે છે એની બોલિંગમાં રન્સ જવાના છે અથવા તો રન્સ ફટકારવાના, પણ તે વખતે ઇફ દે બોલ ઇટ ટુ ધ પ્રિસિઝન, ઇફ દે બોલ ઇટ ટુ ધ ટેરિફિક લાઇન એન્ડ લેન્થ, તો ગઈકાલે સ્લોઅર્સનો ઉપયોગ બહુ સરસ થયો, ગઈકાલે યોર્કર્સનો ઉપયોગ બહુ સરસ થયો, શોર્ટ ડિલિવરીઝનો ઉપયોગ બહુ સરસ થયો, અને વેરિએશન્સનો ઉપયોગ બહુ સરસ થયો. એટલે રિષભ પંત તો એ પણ ન રમી શક્યો, એને પણ અનપ્લેએબલ વોઝ હેઝલવુડ, એન્ડ દેટ ઇઝ ધ રીઝન હી હેઝ બીન ગિવન ધી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. અને સેકન્ડ મહત્વની વાત, એણે રન ના આપ્યા એના કારણે એક પ્રેશર જબરજસ્ત ઊભું થયું લખનૌના બેટર્સ ઉપર, જેથી કરીને રસિક અને ભુવી આ બંનેની બોલિંગમાં રન લેવા માટેનો પ્રયત્ન કર્યો. દે વર ઓલ્સો એક્યુરેટ. તો એમ કહી શકાય કે યસ, તમે પહેલો જે સવાલ પૂછ્યો તેમ કહેવું પડે કે યાર બોલરો બી ક્યાંક નવી નવી વસ્તુ લઈ આવે છે. એવું કંઈ નથી કે બધું જ બેટ્સમેનોને મળી જાય, બટ હેઝલવુડ વોઝ સુપર. એની હાઇલાઇટ્સ પણ જુઓ કે એને 4-5 વાર એની બોલિંગ તમે જુઓ તો યુ વિલ ફાઇન્ડ ઇટ કે કેવી રીતે એક સક્ષમ બોલર એક મેચ ઉપર ઇમ્પેક્ટ કરી શકે છે. હેઝલવુડ વોઝ ધ એક્ઝામ્પલ ઓફ ઇટ. અશોકભાઈ, હવે કેપ્ટનશીપની વાત કરીએ તો શું ઋષભ પંત કેપ્ટનશીપમાં આ ટીમે જીતવાની લઈ ગુમાવી દીધી છે?
શા માટે પંત, માર્શ, વાત કરીએ પૂરન અને માર્કરમ બેટિંગમાં નબળા પડી રહ્યા છે અને લખનૌએ જે છેલ્લી 6 વિકેટો માત્ર 28 રનમાં જ ગુમાવી દીધી. કેમ આવો ધબડકો ને અત્યાર સુધી માત્ર 5માંથી 2 મેચ જીતેલા લખનૌ ફોર્મમાં આવશે ખરું? પહેલી વખત મને યાદ છે એક પ્રેસ કોન્ફરન્સમાં અમે ગયા હતા અહીંયા અમદાવાદમાં, લખનૌ સુપર જાયન્ટ્સની હતી જ્યારે રાહુલ કેપ્ટન હતો, અને એમણે એમ કહ્યું કે આ ફ્રેન્ચાઇઝીની સ્થાપના જીતવા માટે જ થાય છે. એમ they were so confident, they had a good team also, but they couldn't win the IPL trophy. અને ત્યાર પછી સતત એ પરિસ્થિતિ એવી જ આવે છે કે they are not able to win. અહીંયા આગળ પરિસ્થિતિ એવી રીતે કે જ્યારે રિષભ પંતને સૌથી મોંઘા ખેલાડી તરીકે ટીમમાં તમે લાવ્યા તે વખતે ટીમમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો, બિકોઝ અલ્ટિમેટલી તો બધા હ્યુમન બિંગ જ છે. તો એની કેપ્ટનશીપ કેવી છે, ગઈકાલની વાત કરીએ આપણે, ગઈકાલે એને બોલ વાગ્યો, પેવેલિયનમાં ગયા ને આવતા હતા તો કંઈ પેલું રેલિંગ કે એવું બનાવ્યું છે, કૂદીને આવ્યા ને મેદાન ઉપર આવીને તરત આઉટ થઈને જતા રહ્યા. તો see, there are action and reactions. There are certain maturity points which one need to emphasize upon. કઈ રીતે મેદાન ઉપર તમે ઇમ્પેક્ટ કરો છો, કઈ રીતે તમે બિહેવ કરો છો. લુક એટ સચિન તેંડુલકર, કેવો એનો મેદાન ઉપરનો ગ્રેસ કેવો હોય, MS ધોની તમે જુઓ. તો તમે જે કોઈ એક્શન કરો છો એ એક્શન લોકોના એમાં જાય છે બહુ તરત. હા, તમે ત્યાં આવીને 100 રન મારી દીધા હોત તો વાત અલગ હતી, બટ યુ કુડન્ટ ડુ ધેટ. હું માનું છું કે પહેલી વસ્તુ કેપ્ટનશીપ છે વિચ ઇઝ લેકિંગ. પહેલી વાત એ લેકિંગ એટલા માટે થાય છે બિકોઝ હી ઇઝ નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ, હી ઇઝ નોટ એબલ ટુ પ્લે, રમી શકતા નથી એટલે. અને સૌથી મોટી મારી દ્રષ્ટિએ જો સૌથી મોટો લખનૌનું બેડલક હોય તો એમનો જે આક્રમક બેટ્સમેન પૂરણ, હી ઇઝ નોટ ઇન ફોર્મ. આજે તમારો સ્ટાર બેટર્સ હોય, એ સ્ટાર બેટર્સ એક પણ મેચમાં ના ચાલે તો મેચ તો જીતી ના શકાય. અહીં તો તમારે તમારું પરફોર્મન્સ તો આપવું જ પડશે. તમે સ્ટ્રાઇક ભલે તો માર્કમ છે, માર્કમ એક ઇનિંગમાં માર્શ ગઈકાલે 40 રન માર્યા એણે, પણ પૂરન હેઝ નેવર પ્લેડ દેટ નોક, એટલે એ જ્યાં સુધી ફોર્મમાં નહીં આવે ત્યાં સુધી શું ટીમ હારતી રહેશે. અત્યારની પરિસ્થિતિ જે રીતે છે, બેટર્સ જે રીતે રમી રહ્યા છે, બોલર્સ જે રીતે બોલિંગ કરી રહ્યા છે, કશું થતું નથી. મીન્સ દે આર નોટ એબલ ટુ ગેટ ધી મેચ આઉટ. પેલી જે મેચ એક જીત્યા તો છેલ્લા બોલે જે બધું થયું ને એના હિસાબે એ લોકો જીત્યા. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ ક્રેડિટ અવે, બટ ધ થિંગ ઇઝ કે બેટ્સમેન પરફોર્મિંગ ગેમ હોવી જોઈએ કે ભાઈ 250 રન લખનૌએ બનાવ્યા અને એની સામે રમે છે તો 146નો સ્કોર કરવો એ હું નથી માનતો કે ટ્રોફી જીતવા માટે એમ કરતી ટીમનું આ લક્ષણ હોય. મીન્સ દે આર સપોઝ ટુ પ્લે વિથ અ ગ્રેટ ડિટર્મિનેશન, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન ઇફ દે વોન્ટેડ ટુ ઓવરકમ. એટલે અહીંયા કેપ્ટનશીપ કરતાં બીજું મહત્ત્વનું એ છે, અને બીજું દેશની ટીમ હોય તો કેપ્ટનશીપ નહીં થાય. અહીંયા આગળ તો એવરીબડી ઇઝ બીન પેડ હેન્ડસમલી. દરેકને પૈસા આપવામાં આવ્યા જ છે અને એ પૈસા આપ્યા પ્રમાણે રમવું એ દરેક ખેલાડીની ફરજ છે. પહેલાંમાં તો યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી, અહીંયા તો તમે ટીમ માટે રમો છો. તમે નહીં સારું રમો, નેક્સ્ટ ટાઈમ પેલો કાઢી મૂકશે તમને. તો ક્યાંક વસ્તુ છે કે ટીમ તરીકે પરફોર્મન્સ આવતો નથી અને એની સાથે સાથે ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ પણ નથી આવતો. આજે ધારો કે માર્શ અને માર્કરમ બે જણા ભેગા થઈને 100 રનની પાર્ટનરશિપ કરે તો ઇટ ઓલવેઝ યોર ટીમ વિલ વિન. દેટ ઇઝ નેવર હેપન. તો લખનૌને જીતવા માટે કેપ્ટનશીપ તો મોટું કારણ છે જ. ઇટ સ્પીક્સ ઓફ તમે કોની પાસેથી શું અપેક્ષા રાખો છો. યુ હેવ ટુ ટેલ યોર પીપલ દેટ આઈ વોન્ટ. એવરી બોસ શુડ બી ડિમાન્ડિંગ. યુ કેનોટ ગેટ ધ રિઝલ્ટ અનલેસ એન્ડ અન્ટિલ યુ ડિમાન્ડ. તમે એમ કહેશો નહીં કે મારે આ જોઈએ છે ત્યાં સુધી, કારણ કે બધાને એવરીબડી હેઝ પેડ હેન્ડસમલી. દેટ્સ વોટ આઈ સેડ કે ભાઈ બધાને એ કર્યું હોય તો એ લોકોને રમવાની ફરજ છે એમની. તો એ ફરજની એ રીતે અનુભૂતિ કરાવવી પડે કે જો અત્યારે એ જ પરિસ્થિતિ મુંબઈની ટીમ ફેસ કરી રહી છે. એટલે અહીંયા આગળ હું જોવા જાઉં ત્યાં સુધી એની કરતાં આ 4 બેટર્સ માર્કરમ, માર્શ, પૂરણ અને રિષભ પંત પોતે, આ 4 ખેલાડીઓએ 80% સ્કોર બનાવવાની જવાબદારી એમના માથે છે. એ જ્યાં સુધી વહન નહીં કરે ત્યાં સુધી આ ટીમ આગળ નહીં વધી શકે.
you have to be confident of getting 200 runs, 200 plus runs, and then you can put your bowlers along. અશોકભાઈ, બેંગ્લોરુની બેટિંગની વાત કરીએ તો ફરી એકવાર વિરાટ કોહલી 5 મેચોમાં 228 રન બનાવીને પર્પલ કેપની રેસમાં નંબર 1 બની ગયો છે. શું કહી શકાય આ દિગ્ગજ માટે? આપણે ઘણા બધા ખેલાડીઓની વાતો કરી, કોઈ 300ના સ્ટ્રાઇક રેટની વાત કરી, કોઈના 250ના સ્ટ્રાઇક રેટની વાત કરી. એ બધાની સામે એક વસ્તુ તમે જુઓ તો એ છે કન્સિસ્ટન્સી. તમે ગમે તેટલા રન કર્યા, તમે 300ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા, પણ તમે છો ક્યાં? કેમ તમે ટોપ 10માં નથી? શા માટે તમે ટોચના પ્લેયર નથી? શા માટે તમે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી નથી? વાય ઓનલી વિરાટ કોહલી એવરી ટાઈમ? નવા ખેલાડીઓ કોમ્પિટ કરો એની જોડે. તો દેટ ઇઝ કોલ્ડ એક્સપિરિયન્સ, દેટ ઇઝ કોલ્ડ ધી કન્સિસ્ટન્સી. એક મેચ્યોરિટી જે કહેવાય, ક્રિકેટની મેચ્યોરિટી. કારણ કે અહીંયા બહુ અગત્યની વાત એ છે કે તમારી ટીમને જરૂર શું છે? તમારી ટીમને વધારે ઝડપથી રન બનાવવાને, ઝડપથી રન બનાવવાની જરૂર ના હોય તો પછી ખાલી આક્રમક રમીને વિકેટ ફેંકવાની જરૂર નથી. દેટ ઇઝ કોલ્ડ અ મેચ્યોરિટી. પરિસ્થિતિ પ્રમાણે બેટિંગના સ્ટ્રાઇક રેટ ઉપર નિર્ણય લેવો. આઈ થિંક વિરાટ કોહલી ઇઝ નોઈંગ મચ બેટર દેન એનીબડી એલ્સ. આજે આટલી ઉંમરે પણ જો વિરાટ કોહલી બેટિંગમાં નંબર 1 બનતો હોય તો ઇટ મીન્સ કે દેર ઇઝ નો યંગસ્ટર હુ ઇઝ રિયલી ગોઈંગ ટુવર્ડ્સ હિમ, એમ કહી શકાય આપણે. અને એ તો અલગ વસ્તુ, પણ અનુભવ છે, કન્સિસ્ટન્સી છે. દરેક વખતે રન્સ બનાવવાના બને જ એના બેટ ઉપર. આ ખેલાડીની મહેનત પણ છે. એટલે હું માનું છું કે વિરાટ કોહલી એમના વિરાટ કોહલી નથી કહેતા, કે કિંગ છે તો કિંગ છે. એક ભગવાન ને એક કિંગ, સચિન તેંડુલકર ભગવાન અને આને કિંગ તો અમથા નથી કીધા. બિકોઝ દે ઓલવેઝ શાઇન, દે ઓલવેઝ પ્લે ધેર ગેમ. એન્ડ અને એટલા માટે એમની ગેમ જોવાની મજા આવે, એમને મેદાન ઉપર એમની હાજરીથી મજા આવે. બિકોઝ દે આર ધ પીપલ કે જેણે આ પ્રકારની રમતમાં એગ્રેશન સાથે કન્સિસ્ટન્સી જાળવી રાખી છે. અશોકભાઈ, હવે બેંગ્લુરુની વાત કરીએ તો બેંગ્લુરુ આ જીતની સાથે નંબર 1 પર પહોંચી ગયું છે. શું નેટ રન રેટનું આ ટીમે ધ્યાન રાખ્યું છે અને કેટલો ફાયદો થયો છે, કેટલો ફાયદો થશે અને રાજસ્થાનને આ ટીમે બીજા સ્થાન પર ધકેલ્યું છે? આપણે થોડાક દિવસ પહેલાં ગુજરાત ટાઇટન્સ વિશે વાત ચાલી રહી હતી અને મેં કહ્યું હતું કે નાનો સ્કોર કરવાનો હતો તો એ ટીમે કંઈ 20 ઓવર 18 ઓવર સુધી ખેંચી ગેમને. ટીમ ત્યાં જ રહી ગઈ. 7મા ક્રમે 8મા ક્રમે ટીમ રહી ગઈ. કેમ એવું થયું? 4 પોઈન્ટ ઉપર લગભગ કેટલી બધી ટીમો છે? 6 ટીમો છે. શા માટે ગુજરાત ટાઇટન્સની ટીમ છેલ્લે? 4 પોઈન્ટ તો સરખા તો છે પોઈન્ટ, બટ દે ડીડ નોટ પિક્ડ અપ ધ ઓપોર્ચ્યુનિટી. ગઈકાલની જે મેચ તમે જુઓ, આને કહેવાય તમે આઈપીએલના કાયદા કાનૂનથી રમો છો એનો, કે તમે કેટલી ઓવર્સમાં એ કર્યું તો 15-16 ઓવરમાં જે કંઈ એનું હતું એ પ્રમાણે કર્યું, મોટા માર્જિનથી જીત મેળવી. નેટ રન રેટ વધી ગયો. નેટ રન રેટ રાજસ્થાનનું બી પોઝિટિવ છે. આને ખબર હતી કે જો મારે આ પોઝિટિવ રન રેટને ક્રોસ કરવો હશે તો આના કરતાં વધારે પોઝિટિવ રન રેટ મારે મૂકવો પડશે, અને મૂક્યો ટીમે. કેલ્ક્યુલેશન, ઇટ્સ નોટ ઓનલી ક્રિકેટ માય ડિયર ફ્રેન્ડ, ઇટ ઇઝ ઓલ કેલ્ક્યુલેશન્સ. શું બને છે, કયો નેટ રન રેટ છે, કેટલા રન રેટથી રમવાનું છે, કેટલી ઓવરો મેચ પતાવવાની છે, કયા બેટ્સમેન આ બેટિંગ બોલિંગ કરશે, તો એ બધી જ વસ્તુમાં તમને પ્રોફેશનલિઝમ દેખાય. તો અહીંયા તમને દેખાય કે આ ટીમના બધા બેટર રમે છે, આ લોકો ખ્યાલ રાખે છે નેટ રન રેટ શું છે, અને એટલા માટે આજે એ ટીમ નંબર 1 પર છે. રાજસ્થાનની ટીમ જેટલા જ પોઈન્ટ છે અને 8.2 ટીમોના છે. તો તમે નેટ રન રેટ ઉપર ધ્યાન રાખ્યું અને એના કારણે તમને એ તો ગુજરાતે ધ્યાન ના રાખ્યું એનું. ત્યારબાદ હવે શું થાય છે કે જેમ જેમ મેચો આગળ વધે એમ ટફ મેચો આવે છે. બિકોઝ દરેક ટીમ પોતે પોતાનું સારામાં સારું પ્રદર્શન કરવા માગે, સ્વાભાવિક છે. અને એટલા માટે તમારું જીતવાનું થોડુંક મુશ્કેલ બની જાય. તમારી સાથે આટલા સારા બેટ્સમેન હતા, શુભમન ગિલ સરસ રમતો હતો, બાકી બધા ખેલાડીઓ સારા, બટલર બહુ સરસ રમતો હતો. વાય ડિડન્ટ યુ પિક અપ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ સ્કોર, ફિનિશ કેમ ના કરી તમે મેચને? તો એ નેટ રન રેટ ઉપર ત્યાં, કારણ કે તમે જેટલો માર્જિન મોટો એટલું તમારું નેટ રન રેટ ઇમ્પ્રૂવ થાય.
તો એ વસ્તુ બહુ અગત્યની છે. અહીંયા પુરવારથી બેંગ્લોરે એનો ખ્યાલ રાખ્યો, એમણે બેટિંગનો ખ્યાલ રાખ્યો, બોલિંગનો ખ્યાલ રાખ્યો, એગ્રેશનનો ખ્યાલ રાખ્યો, એમણે એ પણ જોયું કે કઈ રીતે નંબર 1 બનવાનું છે. તો આઈ થિંક આ બધી વસ્તુ દરેક પાસેથી અપેક્ષા તો છે જ, કારણ કે ઓલ કેપ્ટન્સ આર ક્વાઇટ ગુડ. એવો કોઈ કેપ્ટન નથી કે જેનો પાસે અનુભવ ના હોય. તો એ વસ્તુ દેખાવી તો જોઈએ તમારા એક્શનમાં. અશોકભાઈ, હવે રિવ્યૂ તો મેળવી લીધો, પરંતુ આજની મેચના પ્રિવ્યૂની વાત કરીએ તો આજે મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ છે. કેવો રહી શકે છે આ જંગ? મુંબઈ એક પછી એક મેચો હારી રહ્યું છે, જ્યારે પંજાબ શ્રેયસ આયરની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. શું મુંબઈ ઇન્ડિયન્સ કમબેક કરી શકશે? ટીમ પાસે તો ક્ષમતા અપાર છે, કોઈ સવાલ જ નથી એનો. આ ટીમ 5 વખતની ચેમ્પિયન છે અને દે કેન મેક એ કમબેક. ધસ નો ડાઉટ અબાઉટ ઇટ. આપણે થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે કદાચ બની શકે કે રોહિત શર્મા ટીમમાં ના હોય. શક્યતાઓ એવી ઊભી થઈ છે કે આજે ટીમમાં કદાચ એ ના પણ હોય. ઈજાની વાત છે, ઈજાને કારણે ટીમમાંથી તે વખતે રિટાયર્ડ હર્ટ થયા હતા, તો આજે કદાચ ના રમે. હવે ધીસ ઇઝ કોલ્ડ અ ટર્નિંગ પોઈન્ટ. કેમ ટર્નિંગ પોઈન્ટ કહું છું? બીજા કોઈ કારણસર નહીં. હાર્દિક પંડ્યાનું જે પ્રેશર અથવા તો જે એ લાગે છે એ અહીંયા આગળ નથી. આજે રોહિત શર્મા ટીમ એ નથી. આજે એની કેપ્ટનશીપની કસોટી છે, કારણ કે દમદાર કેપ્ટન છે. એમાં કોઈ, હું તો એને કોઈ રીતે નીચે ગણવાનો સવાલ જ નથી. ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ કેપ્ટન એવર અને નોલેજેબલ. હું કોઈની, આપણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાત નથી કરતા, આઈ એમ ઓનલી ટોકિંગ અબાઉટ હાર્દિક પંડ્યા. તો એની પાસે છે ક્ષમતા. આજે એની પાસે જીતવાની તક છે, બિકોઝ ટુડે આજે એની પાસે કદાચ રોહિત શર્મા બી નહીં હોય. એની પોતાની મીન્સ કે યંગ છોકરાઓ હશે બધા, અને દે વોન્ટેડ ટુ ગેટ. અચ્છા, નાઉ અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ દેટ વોટ સૂર્યકુમાર યાદવ ઇઝ ડુઈંગ. સી, તમારી પાસે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંને જો નિષ્ફળ થાય તો ટીમ હારી જાય, સ્વાભાવિક છે. તમારી પાસે આખી ટીમ છે, રોહિત છે, રોહિત ખેર આજે રમે કે ના રમે એની સાથે કોઈ બીજો ખેલાડી આવી શકે. રિકલ્ટન છે, સૂર્યકુમાર યાદવ છે, તિલક વર્મા છે, હાર્દિક છે, રુધરફોર્ડ છે, નમન ધીર છે, બધા જ બેટ્સમેન પરફેક્ટ છે. કોઈ એબ્સોલ્યુટલી, હું તો એટલે સુધી ગણું છું કે આ ટીમ તો ચેમ્પિયન ટીમ છે જ. હવે સવાલ એ છે કે આજે કેવું એ લોકો પરફોર્મ કરે છે. કોઈ બોલિંગ કોઈની સારી હોય ને અને મુંબઈ ઇન્ડિયન્સ સરળ થઈ જાય, દેટ યુ કેનોટ બિલીવ, કારણ કે એ ટીમ તો આ બધાથી બહુ પર છે. એ અહીંયા જે જરૂર જોઈએ છે એ છે કે ભાઈ હાર્દિક પંડ્યાની પાસે કંટ્રોલ છે ટીમનો કે નહીં. કંટ્રોલ ઇન ધ સેન્સ, કંટ્રોલ ઇઝ નોટ સમથિંગ વિચ યુ નો તમે એમ કહો, બટ શું બધા જીતવા માટે રમશે? લાસ્ટ ટાઈમ નીતાબેનનું પણ એ બહાર આવ્યું હતું કે ભાઈ તમે બધા સરસ રમો છો ને હજુ વધારે સારું રમો. તો એ પર્ટિક્યુલર જે ભાવના છે એની પાછળની, કે તમારે જીતવાનું છે, ટીમને જીતાડવાની છે. મુંબઈ ઇન્ડિયન્સનો વારસો બહુ જોરદાર છે, તમે એ કરો. સામેના પક્ષે શ્રેયસ આયરની ટીમ છે. શ્રેયસ આયરની ટીમ બી એટલી જ મજબૂત છે, સારી ટીમ છે. પણ હું માનું છું કે એ મજબૂત ટીમથી મુંબઈ ઇન્ડિયન્સ ઉપર કોઈ પ્રભાવ ના પડવો જોઈએ મારી દ્રષ્ટિએ. ધ વે ટીમ ઇઝ ધેર, અને જસપ્રીત બુમરાહ સારામાં સારો અત્યાર સુધી એક પણ વિકેટ નથી મળી. બેસ્ટ ઓફ ધ બોલર છે. હી વિલ હાવ ટુ પિક અપ ધ વિકેટ્સ. ટ્રેન્ટ બોલ્ટ આટલો અનુભવી હોવા છતાં પણ ચોગ્ગા છગ્ગા પડે છે. હી હેઝ ટુ કંટ્રોલ હિમસેલ્ફ, હી હેઝ ટુ ચેન્જ હિઝ લાઇન, હી હેઝ ટુ કમ ટુ ધી એક્સપેક્ટેશન ઓફ ધ ટીમ અને હી હેઝ ટુ ડિલિવર. તો આ જે બધા કી પ્લેયર્સ છે, એ કી પ્લેયર્સનું જે કોન્ટ્રીબ્યુશન છે એ ટીમ માટે બહુ જરૂરી છે. તો આથી IPL 2026 એપિસોડ 18માં આજની ડિસ્કશન અને ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના IPLની દરેક મેચની પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.